અત્યારે વાગે છે બપોર પછીના 3 અને નાસ્તામાં બનાવ્યા છે પાસ્તા। અને આ ભાઈને પાસ્તા ભાવે નહીં એટલે એ લેસન કરે છે। અને આ ભાઈ અમારો સૂતો છે અને કરણના પપ્પા પણ અત્યારે સૂતા છે। મને એકને જ ઊંઘ નથી આવતી એટલે હું એક આંટા મારું છું। આજે તો લાઇટ આખો દિવસ છે નહીં, કાપ છે એટલે। અને પછી તો યુવરાજ ઉઠી ગયો એટલે બે ભાઈ રમવા માંડ્યા। અને એના પપ્પા ઉઠીને ગયા હતા બજારે, તો એ બજારે ગયા હતા વેપાર લેવા। ઘરનું બધું રાશન ખાલી થઈ ગયું હતું એટલે એ લેવા ગયા હતા। તો તેલનો ડબ્બો અને બધું જ રાશન જે જોતું હતું એ બધું લઈ આવ્યા। તો એનો મોટો લોંગ વિડીયો આવી ગયો છે, જોઈ લેજો। અને કરણના પપ્પા લઈ આવ્યા છે સાથે નાસ્તો। તો મને એમ કહો એક જ છે સમોસા, પણ આ તો ઘણા બધા છે સમોસા। તો હાલો આપણે બધા નાસ્તો કરવા। તો અમે તો સમોસા જોઈને બધા જ નાસ્તો કરવા બેસી ગયા છીએ। અને પછી તો રાત પડતા આખો દિવસ બે ભાઈ બાજે, પણ રાત પડે એટલે બે ભાઈ આવી રીતે સૂઈ જાય। અને પછી તો સવારમાં હું વહેલી ઉઠી ગઈ અને રોટલી બનાવી નાખી અને સાથે ચા પણ બનાવી નાખી। ને કરણભાઈ માટે નાસ્તો પણ સ્કૂલે લઈ જવા માટે બનાવી નાખ્યું। અને આ લોકો તો હજી સૂતા છે, તો ચાલો એને ઉઠાડીએ। તો અત્યારે વાગે છે સવારના 6:30 અને પછી તો કરણભાઈ ઉઠી પણ ગયા અને તૈયાર પણ થઈ ગયા અને સ્કૂલે જવા માટે રેડી પણ થઈ ગયા છે ને જાય છે। ને એના પપ્પા જાય છે કામે। ગુવારનો શાક અને રોટલા બનાવી નાખ્યા। લાઈક, શેર, સબસ્ક્રાઈબ।